Don't create boredom in your marriage life. લગ્ન નિભાવવાનું મહત્વનું કે લગ્ન જીવવાનું માણવાનું મહત્વનું? બૂટ ડંખતો હોય તોય પહેરી રાખવું. બસ એ જ છે લગ્ન જીવનમાં. જોડા નથી, કજોડા છે. ગુણવંત શાહ બહુ અદ્ભુત, અત્યારે હમણાં જ 90 વર્ષનું સેલિબ્રેશન થયું. મુંબઈના પાટકર હોલમાં એક પ્રવચન એમણે કર્યું હતું. અને ગુણવંતભાઈ હોય એટલે વૃદ્ધો જો જબરજસ્ત મોટી સેલિબ્રિટીઓ હાજર. ને પૂછ્યું કે હાજર રહેલા પુરુષો એ પોતાની પત્ની સિવાયની સ્ત્રીઓના વિચાર કરે છે? જો કરતા હોય તો હાથ ઊંચો કરો. પહેલો હાથ ઊંચો ગુણવંત શાહે જ સ્ટેજ ઉપરથી કર્યો હતો. અને પછી 99% માણસો હાથ ઊંચો કર્યો. એવી જ રીતે સ્ત્રીઓને પૂછ્યું, તમારા પતિ સાથે આયા છો, પણ પતિ સિવાયના પુરુષોનો વિચાર નથી કર્યો? એવી સ્ત્રીઓ હાથ ઊંચો કરો. બધી સ્ત્રીઓએ હાથ ઊંચો કર્યો. જે થોડાક લોકોએ ના કર્યો એમણે કબૂલ કર્યું કે અમે જુઠ્ઠું બોલીએ છીએ. જો પરણીને લગ્ન જીવનથી ગજબના સુખી થવાતું હોત તો ખાલી ગુજરાતની હાઈકોર્ટમાં 14 લાખ કેસ ડિવોર્સના છે, કાયદેસરના. અને ગેરકાયદેસર સમજણથી ઘર મેળે છૂટા પડ્યા હોય એની નોંધ નથી. કેટલા પતિ પત્ની સવારે બેમાંથી કોઈ પણ, ગુણવંતભાઈએ તો પૂછ્યું હતું, કેટલા પતિ સવારે ચા અને કોફી બનાવીને પત્નીને ઉઠાડે છે? લગભગ 1000 કેપેસિટીના હોલમાં 10 જણ હતા. તમે જોડે બેસીને કોફી ચા નથી પી શકતા, એકબીજા વગર જમી લો છો, હાથ પકડીને મોર્નિંગ વોક નથી ચાલતા, ઇવનિંગ વોક નથી કરતા. ભલે મંદિર જાઓ, જોડે લઈ જાઓ ને. કરો છો? ના. સુરેશ દલાલે એક વ્યાખ્યા આપી હતી, લગ્ન એટલે જોડે ઘરડા થવાની સિસ્ટમ. સમજણપૂર્વક વિકસવાની પ્રથા મેરેજ છે. ક્યાંય નથી. દરેક પતિને ફરિયાદ છે, દરેક પત્નીને ફરિયાદ છે, આ તો હું મળી કે તમને મેં ચલાઈ લીધા, બીજી હોત તો ખબર પડી જાત. ક્યાં જીવાય છે? હા, ઉજવીએ છે ખરા,
અમારા લગ્નને 21 વર્ષ 25 વર્ષ આ ઉજવીએ છે ખરા, પણ લગ્ન એટલે જોડાણ. શું ખરેખર હૃદયપૂર્વક જોડાયેલા છીએ? મહેસાણા પાસેના કમાણા ગામની અંદર હું નોકરી કરતો. મારી એક વિદ્યાર્થીની બહુ બીમાર હતી ને હું ખબર કાઢવા ગયો. ખબર કાઢી તો કીધું મારા દાદી બહુ બીમાર છે. એમને મળ્યો, બહાર આવ્યો મારું બાઇક લઈને, તો લગભગ થોડેક દૂર એક ખૂણામાં ઝાડ નીચે બેસી અને દાદા રડતા હતા. મેં પૂછ્યું ઊભું રાખીને બાઇક, અરે દાદાજી અહીંયા કેમ રડો છો? તો કે સર મારે ઘેરથી બીમાર છે, તાવ ઉતરતો જ નથી. સર એને કંઈક થઈ જશે ને તો મને જીવતા નહીં આવડે. યસ એક્ઝેક્ટલી. આ લોકોને લગ્ન જીવન જીવ્યા ના એવોર્ડ આપો, ઉજવણી કરવા દો. બહાર લારી પર ખાઈને આવીએ, જ્યુસ પી લઈએ, દોસ્તો જોડે તાલીઓ મારી પછાડીને જીવીએ. અને પેલી ઘરે એકલી સડે. હા, પેલી વેણી લાવવા વાળું અત્યારે કદાચ આઉટડેટેડ હશે. પણ પકોડી ખાવા લઈ જાઓ ને, તમે ના ખાતા. એને મંદિર જવું છે, જોડે જાઓ ને. એની સાડી ખરીદવામાં મદદ કરી છે કોઈ દિવસ? એને શાક સમારી આપ્યું? મદદ કરી તમે ઘરકામમાં? પતિ બનવું છે. બેટર હાફ ઇંગ્લિશમાં શબ્દ છે. એનો મતલબ બંને જણા એ પોતાની જાતને પોતાના પાર્ટનર માટે શ્રેષ્ઠ સાબિત કરવાનો ટ્રાય કરે છે. હા, હું પશ્ચિમમાં આ ઉમ્મીદ નથી રાખતો, પણ તમારું ઘડપણ, તમારું વૃદ્ધત્વ ઉજવો તો ખરા. હું એક વખત મરીન લાઇન્સ પર બોમ્બે સવારે દરિયા કિનારે ચાલવા નીકળતો, ત્યારે મર્સિડીઝ ગાડી આવીને ઊભી રહી. દાદા ડ્રાઈવ કરતા હતા. બારણું ખોલીને બહાર આવ્યા, બીજું બારણું ખોલ્યું અને બાને હાથ પકડીને ગાડીમાંથી ઉતાર્યા અને પછી બાનો હાથ પકડીને દરિયા કિનારે જે બાંકડો હતો એમાં બાને બેસાડ્યા અને પોતે 2-5 મિનિટમાં આવું કહીને ગયા અને નાળિયેર લઈ આવ્યા સ્ટ્રો સાથે. બાને નાળિયેર પીવા આપ્યું, પોતે બાજુમાં બેસીને દરિયો જોતા હતા. મને ગમે છે આ ભલે ગામ પંચાયત હોય. એમની નજીક જઈને મેં પૂછ્યું ત્યારે દાદાએ કીધું મને 92 છે ઈયર અને એને 90મું વર્ષ ચાલે છે, પણ એને દરિયો બહુ ગમે છે. એને નારિયેળ પાણી બહુ ગમે છે. એટલે સવારે સાહેબ હું 6:30 એને અહીંયા લઈ આવું છું. અમે બેસીએ છીએ. હવે શરીર સાથ નથી આપતું કે ચાલીએ, પણ 8 વાગ્યા સુધી બેસીએ છીએ. નાળિયેર પાણી પી લે. દરિયો જોઈને અમે અમારી ગાડીમાં ઘરે જઈએ.
Yes, exactly this is a marriage. આ ક્યાં છે? અરે ચલો પત્ની સાથે નથી, પણ નથી કેમ બનતું? મને સાહેબ એનો સ્વભાવ નથી ગમતો, મને એનું વર્તન નથી ગમતું, મને બિલકુલ નથી ગમતી. હું એનાથી દૂર દૂર રહું છું. હા, તો આ બે દૂર દૂર રહેવું હતું ને, આ 2, 5, 7 છોકરા કેવી રીતે થયા? ગમ્યા વગર. ત્યારે તો ગમતું જ હતું. જો ના ગમતું હોય તો આપણે ફ્રૂટ કે શાક કે શર્ટ કે પેન્ટ ખરીદીએ ખરા? ના. પત્ની નથી ગમતી તોય અમે સેક્સ એન્જોય કરીએ ત્યારે ગમે. હવે નથી ગમતી. આ જીવ્યા નથી. નથી તમે જીવતા, નથી તમે જીવવા દેતા. નથી લગ્ન જીવનની વાત કરતો. તમે ક્યાં જીવો છો? હાથ પકડીને લઈ આવ્યા છો સમાજની સામે. કાયદેસરની પત્ની છે. એના પિતાને ત્યાં લાડલી હતી, કાજા કેરો કટકો હતી, અદ્ભુત હતી, રાજ કરતી હતી. એને લઈ આવ્યા છો. पिया का घर है यहां रानी हूं मैं. રાણી બનાવો ને, જીવવા દો ને એને નાચવા દો, ગાવા દો, હસવા દો. એની પાંખો કાપી ના નાખો. કાપો છો એટલા માટે કે તમારી પત્ની છે? નહીં, તમારી જવાબદારી છે. એ વાલા લાડલા બાપને મૂકીને આવી છે, એ માને મૂકીને આવી છે તમારા ભરોસે. સમાજના અનુભવો તો ખબર છે. સાસુ સસરા નણંદો નડશે, આ તો ખબર છે સમાજમાં. તોય આવી તમારા ભરોસે. એ જેવી છે, જેવી છે એ મારી છે. અને હું ક્યાં પૂર્ણ પુરુષોત્તમ છું? બધાને સીતા જોઈએ છે, પણ રામ નથી બનવું. આપણી કોશિશ પહેલા રામ બનવાની, and then you can demand Sita.